મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા કેબિનેટમાં મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા મંત્રી બન્યા। સંજયસિંહ મહિડાને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે। સંજયસિંહના પરિવારમાં ખુશીનો માહોલ છે। માતા પિતાએ સંજયસિંહને પ્રગતિના આશીર્વાદ આપ્યા। મંત્રીજીના પત્નીએ વિધાનસભાનો વધુ વિકાસ થવાની ગેરંટી આપી છે। રાજ્યકક્ષાનું ખાતું જે પણ હાલ સમાચાર સામે આવી રહ્યા છે કે સંજયસિંહ મહિડા રાજ્યકક્ષાના મંત્રી બન્યા છે। પરિવારમાં ખુશી છે। પરિવાર દ્વારા મીઠાઈ ખવડાવી એકબીજાનું મોઢું મીઠું કરવામાં આવી રહ્યું છે। દાદાના મંત્રીમંડળની રચના થઈ ગઈ છે ત્યારે ફેઝ 2માં હવે ગુજરાતનો એક યુવા ચહેરો સંજયસિંહ મહિડા કે જેઓ મહુધા વિધાનસભામાંથી ધારાસભ્ય છે અને તેઓ હવે મંત્રી બન્યા છે ત્યારે હાલ સંજયસિંહ મહિડાના નિવાસસ્થાને છે। હાલ આપણે તેમના પરિવાર સાથે વાત કરીશું। તેમના પરિવારમાં હાલ અત્યારે તેમના પિતા, માતા, તેમના પત્ની, તેમના ભાભી અને તેમની દીકરી સાથે તેમના જે પરિવાર છે સૌ લોકો હાલ અત્યારે ખુશખુશાલ છે કારણ કે સંજયસિંહ મહિડા જે જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે અને હવે જ્યારે તે મંત્રી બન્યા છે તેમના જે પિતા છે તેમની સાથે વાત કરીશું। દાદા, શું કહેશો ખાસ કરીને જ્યારે આજે સંજયસિંહ મહિડા એ મંત્રી બની ગયા છે? ઘણી આનંદની વાત છે, ખૂબ આનંદની વાત છે અને મોદી સાહેબે એમને જે સેવા કરવા મૂક્યા છે એ બદલ એમનો અને મહુધા વિધાનસભાના દરેક સભ્યોનો આભાર માનીએ છીએ અમે। ખાસ કરીને જો વાત કરીએ તો સંજયસિંહ મહિડાએ અવિરત સેવાઓ કરી છે, તેનું ફળ મળ્યું છે। ખાસ તો જે ધાર્મિક ભક્તિભાવવાળા છે અને ખાસ જે નાના નાના માણસોની પણ વાતો સાંભળી છે તે વિશે શું કહેશો? તેમનું કેવું નેચર રહ્યું છે ઘરમાં પણ એકદમ નોર્મલ નેચરથી જ જીવે છે, નોર્મલ જ વ્યક્તિ છે અને નોર્મલ દરેક જગ્યાએ નોર્મલથી જ રહે છે અને ખૂબ સરસ એનું વાતાવરણ છે, કોઈ પ્રોબ્લેમ નથી, બધું સરસ છે। નોર્મલ વ્યક્તિ છે અને નોર્મલ રીતે જીવે છે। સંજયસિંહના જે ભાઈ છે તેમની સાથે વાત કરી, શું કહેશો? તેમના દીકરા છે સંજયસિંહના, તેમની સાથે વાત કરીશું, શું કહેશો? બસ કંઈ નહીં, જે હવે થયું ભગવાને કર્યું। અમિત શાહ સાહેબ, મોદીજી સાહેબ, ભૂપેન્દ્ર પટેલ સાહેબે એમના ઉપર વિશ્વાસ મૂક્યો છે, એમના ઉપર સફળ થાય, સારું કામ કરે। મહુધામાં અમે દર વર્ષે અમે સમૂહ લગ્ન આયોજિત કરીએ છીએ। એ સૌ પ્રથમ પહેલી વાર મહુધામાં આ વસ્તુ ચાલુ થયેલી 2023માં પહેલું સમૂહ લગ્ન હતું। એના પછી દર વર્ષે સમૂહ લગ્ન અમે કરી રહ્યા છે। એવી રીતે હવે મંત્રીમંડળમાં એમને લીધા છે તો હવે કંઈક સારા કામમાં આગળ વધે મહુધામાં, એવી પ્રાર્થના। ચોક્કસથી તેમનો ધર્મપતિ છે તેમની સાથે વાત કરીશું, શું કહેશો? પોણા 2 વર્ષમાં ધારાસભ્ય બન્યા અને પહેલી જ વાર મંત્રી પદ મળ્યું, શું કહેશો? અમને જ્યારથી મહુધાની ટિકિટ મળી ત્યારથી અત્યાર સુધી જો એમણે અવિરત કામ કર્યા છે તો હવે આ મંત્રી પદ મળ્યા પછી આનાથી પણ વધારે સારી રીતે કામ કરશે એવી અમારી બધાની શુભેચ્છા છે એમની જોડે। ચોક્કસથી તો જે મંત્રી પદ મળ્યા પછી